સુરતમાં વરસેલા ભારે વરસાદથી તંત્રના પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ પોકળ સાબિત થયા છે અને શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। ખાસ કરી ઉધના નવસારી રોડ પર ઘૂંટણસમાં પાણી ભરાઈ જવાથી વાહન વ્યવહાર તે ખોરવાયો છે અને અનેક વાહનો રસ્તામાં બંધ પડી જતા નોકરિયાત વર્ગ માટે ભારે મુશ્કેલી ઊભી થઈ છે। પાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરીના નામે લાખો રૂપિયાનો ખર્ચ કરવા છતાં પરિસ્થિતિ તે બદલાઈ નથી, જેના કારણે સ્થાનિક રહીશોમાં તંત્રની આ ઘોર બેદરકારી સામે ભારે રોષની લાગણી તે જોવા મળી રહી છે। વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે અને તંત્રના તમામ દાવાઓ માત્ર કાગળ પર જ સીમિત રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે। સુરત શહેરની અંદર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। બીજી તરફ ઉધના નવસારી રોડ પર પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી રહી છે। દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે હાલ ઉધના નવસારી રોડ પરના દ્રશ્યો છે, જ્યાં પાણી ભરાવાની સ્થિતિ જે છે તે હાલ જોવા મળી રહી છે। પ્રી મોન્સૂનના દાવા સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યા હતા, તે દાવા પણ જે છે પોકળ સાબિત થયા છે। સુરત શહેરની અંદર છૂટોછવાયો વરસાદ બાદ ધોધમાર વરસાદ જે છે તે વરસી રહ્યો હતો અને અચાનક જ વરસેલા વરસાદના કારણે ઉધના નવસારી રોડ પર પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી રહી છે। બીજી તરફ ટ્રાફિક જામની સ્થિતિ જે છે તે હાલ જોવા મળી રહી છે। રોડ તો નથી દેખાતો, પરંતુ સમગ્ર રોડ પર પાણી જ પાણી જે છે તે જોવા મળી રહ્યું છે, એટલે વાહન ચાલકો ખૂબ જ મુશ્કેલીમાં જે છે તે જોવા મળી રહ્યા છે અને ચારે તરફ ટ્રાફિક જામની સ્થિતિ જે છે તે હાલ ઉદ્ભવી છે। સાહિદ જગતાપ, GSTV સુરત।